હળવદ નગરપાલિકાના 100થી વધુ રોજમદાર સફાઈ કામદારો આજથી અચોક્કસ મુદ્દતની પ્રતિક ઉપવાસ પર બેસી ગયા છે અને સફાઈ કામદારોએ આરોપ લગાવ્યો છે કે અસ્પૃશ્યતા રાખવામાં આવે છે, જેથી કરી તેમના 2 ડ્રાઈવર અને 1 વોર્ડ પ્યુનને કોઈ પણ જાતની નોટિસ વગર છૂટા કરી દીધા છે, જેને પગલે હળવદ મામલતદાર કચેરીમાં અને પોલીસ મથકે આવેદનપત્ર આપીને પ્રતિક ઉપવાસ શરૂ કરાય છે। હળવદ નગરપાલિકામાં સફાઈ કામદારોએ આવેદનપત્ર આપી જણાવ્યું કે અમારી અગાઉની હડતાલ પછી થોડાક સમયમાં જ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરની બદલી થતા નવા સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે કૌશિકભાઈ ફરજ પર આવ્યા। ત્યારબાદ સફાઈ કામદાર અને મહિલા કર્મીઓ સાથે ગેરવ્યાજબી વર્તન કરતા અને તેમની સાથે નગરપાલિકા ફાયર ઓફિસર રોહિતભાઈ તપાસ માટે જતા તેવા સમયે મહિલા કર્મચારી સાથે અણછાજતું વર્તન કરતા, જેથી વાલ્મીકી સમાજના તમામ આગેવાનો સેનિટેશન શાખામાં રજૂઆત કરવા ગયા હતા, જે બાબતે ખાર રાખી નગરપાલિકાના ચીફ ફાયરને ઓફિસરને રજૂઆત કરતા 3 સફાઈ કામદારોને છૂટા કર્યા હતા। નગરપાલિકાના જવાબદાર અધિકારી દ્વારા સામાજિક અસ્પૃશ્યતાને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે, જેથી કરી રોજમદાર સફાઈ કામદારોને છૂટા કરી દેવાયા હતા, તેમજ પૂરા સન્માનથી ફરજ પર લેવામાં આવે તેવી માંગ સાથે અચોક્કસ મુદ્દતના પ્રતિક ઉપવાસ અને નગરપાલિકા કચેરી ખાતે જ બેસી ગયા હતા। હળવદ વાલ્મીકી સમાજમાં સફાઈ કામદારોએ હળવદ પોલીસ મથકે પણ અને હળવદ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી પોતાની રજૂઆત રજૂ કરી હતી। જાણીએ સમગ્ર વાત વિશે। અત્યારે આ હળવદ નગરપાલિકામાં અત્યારે અમે 90 જણા હડતાલ ઉપર ઉતર્યા છે। એનું કારણ છે કે અમારી સાથે અસ્પૃશ્યતા રાખી અને આ હળવદ નગરપાલિકા અમને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે। આવા ધમધમતા તાપમાં અમે સફાઈ કર્મચારીઓ કામ કરી રહ્યા છે, તો અમારા વારંવાર અમારી શેરીમાં જોવા આવે છે અને અમને ભૂખલે થૂકલે લેડીઝોને બોલાવે છે। બરાબર, આ ક્યાં સુધી ચાલશે? આવી રીતે અમારે ક્યાં સુધી સહન કરવું પડશે? બોલો। અને અત્યારે અમારા સફાઈ કામદારમાં અમારા ડ્રાઈવરમાં 2 વ્યક્તિને ઉતારી નાખ્યા છે, નહીં નોટિસ દીધી ને કાંઈ ને એમનામ, અને એનું રજૂઆત કરવા અમારા જે પટાવાળા છે સાવનભાઈ મારુડા, એમને પણ કહેવા જતાં એમને પણ ઉતારી નાખ્યા છે। આ શું કહેવાય? આ રીત છે નગરપાલિકાની? આનું કંઈક ધ્યાન આપો તો તમારી મહેરબાની। હળવદ નગરપાલિકા દ્વારા 2 દિવસ પહેલાં 2 વાહન શાખાના ડ્રાઈવરો કે જે ગેરજવાબદાર પૂર્વક ડ્રાઇવિંગ કરતા હોય અને વાહનો વારંવાર ખરાબ થતા હોય અને શિસ્તમાં ન રહેતા હોય, જેના કારણે એમને છૂટા કરેલા, જેના અનુસંધાને ગઈકાલે હંગામી કર્મચારી વોર્ડ પ્યુન સાવન મારુડા, જે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર કૌશિકભાઈ મોકાણા અને વાહન શાખાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર રોહિત, એ સમયે તેમને ઉગ્ર બની અને બીભત્સ ગાડાગાડી કરેલી અને ત્યારબાદ પાણી પુરવઠાના ઇન્ચાર્જ કિશનભાઈ મંડલીને ફોન ઉપર પાણી શાખાના કર્મચારીનું માથું ફાડી નાખવાની ધમકી આપેલી, જેનાથી એ 3 કર્મચારીઓએ અમને ગઈકાલે અરજી આપેલી અને અમે સાવનભાઈ સાથે ફોન પર વાતચીત કરતાં તેઓએ ગાડું બોલાશે અથવા મને લેખિતમાં મારું રાજીનામું આપી દો તેવું અમને જણાવેલ, જેથી અમે તેમને લેખિતમાં છૂટા કરેલા, જેના પ્રત્યાઘાત સ્વરૂપે તેઓએ તમામ રોજમદાર કર્મચારીઓને હડતાલ ઉપર બેસાડેલ અને અમો 4 કર્મચારી વિરુદ્ધ અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપીએ છીએ એવું અમારી ફરજમાં રૂકાવટ થઈ શકે એ માટે અમારા ઉપર ખોટો આરોપ લગાવેલ છે। BS9 TV ન્યૂઝ સાથે વિશાલ જયસ્વાલ, હળવદ।